સુરત મહાનગરપાલિકા દ્વારા 80 જેટલા જર્જરિત ફ્લેટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે આદિનાથી એપાર્ટમેન્ટના 80 જેટલા જર્જરિત ફ્લેટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં રહીશો એકઠા થયા હતા અને તેમણે પાલિકાનો વિરોધ કર્યો હતો. તો સુરત મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા અને સીલિંગની કામગીરી શરૂ કરી હતી. આ બિલ્ડિંગને અગાઉ પણ સીલ કરવામાં આવ્યું હતું, જેના કારણે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. રહીશોએ દાવો કર્યો હતો કે તેમણે બિલ્ડિંગનું સમારકામ કરાવી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ રજૂ કર્યો છે. તેમ છતાં ફરી એકવાર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે મનપાના અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને 80 ફ્લેટને સીલ મારવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. તો સુરત મનપા જર્જરિત મકાનોને ખાલી કરાવી અને દુર્ઘટનાઓ ટાળવા માટે સતત કાર્યવાહી કરી રહ્યું છે. વર્ષ પહેલા આવી ગયા, આ પાછા હેરાન કરવા આવ્યા. મનીષા કલ્પેશ બોડાવાળા, આદિનાથ સોસાયટી. અહીંયા અમે કેટલા બધા ગણા રહીએ છીએ. 80 તો ફ્લેટ છે. 2 માળનું છે તો એમ કે જર્જરી છે. અંદર માણસ છે તો બહારથી સીલ મારી દે છે. એ લોકો માણસોને બહાર પણ નથી કાઢતા ને કહીએ તો તમડી કરે છે. તો તમારે વચ્ચે નહીં બોલવાનું, તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કહે છે. એકમાં 16 છે, એ રીતના મળીને 4 એપાર્ટમેન્ટ છે. બધા 5 એપાર્ટમેન્ટ છે. અમે 10 વર્ષનું સર્ટી મૂકેલું છે હાઈકોર્ટમાં, તો એ લોકો ચાલ્યા આવે છે 2 વર્ષે હેરાન કરવા. એમ કે અમે એ માન્ય નડતા જ નથી, તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી. હવે શું કરશો તમે? અમારું હજુ ચાલે જ છે કારવારી. અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલ્યા આવે હેરાન કરવા, ઘરની બહાર કરવા. તો અમે જઈએ કા? એ લોકોને હિંમત સવારની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલ્યા આવે છે. પોલીસ વાળા પણ ને SMC વાળા પણ, એ લોકોને પૈસા મળે એટલે દોતા ચાલ્યા આવ્યા.